બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં કાળઝાળ ગરમીમાં આમ લોકો, બીમાર બુઝુર્ગો, નાના બાળકો સહિત અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ અંગે સરપંચ એસોસિએશનના પ્રમુખ અને રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે નાયબ કાર્યપાલ ઇજનેર યુજીવીસીએલ વાવને લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે છેલ્લા 2 દિવસથી માવસરી ફીડરમાં લાઇટ કાપ હોવાને લઈને વારંવાર 3 થી 4 કલાક બંધ રહે છે. ત્યારે હજુ ચોમાસું તો આગળ આવી રહ્યું છે, ત્યારે આવી ઘોર બેદરકારી કેમ દાખવવામાં આવે છે? ફીડર બંધ રહેવાને લઈને લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વીજ તંત્રની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોને રાત્રિ દરમિયાન જમવા ટાઈમે જ પુરવઠો કાપી દેવામાં આવે છે. ખેડૂતો ફોન કરે છે ત્યારે અવનવા બહાના બનાવી માત્ર ખેડૂતોને વીજ પુરવઠાના કર્મચારીઓ ઉલ્લુ બનાવે છે તેમ જણાવ્યું હતું. મુજે વાવ તાલુકાના તળાવ ફીડરની અંદર યુજીવીસીએલની મોટી બેદરકારી છે. જે માવસરી ફીડર છેલ્લા 2 દિવસથી વારંવાર ટીપિંગ થાય છે અને સતત 3 થી 4 કલાક બંધ રહે છે, જ્યાંથી ગામની અંદર બુઝુર્ગ માણસો, બીમાર માણસો અને નવજાત શિશુઓ અને દરેક લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે. જેથી આજે મેં લેખિતમાં પણ યુજીવીસીએલના નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબ શ્રીને લખ્યું છે અને મામલતદાર શ્રીને અને કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરી છે કે આની ઘોર બેદરકારી આ યુજીવીસીએલ વાળાની છે. અને તે મારી નમ્ર વિનંતી છે, જે ઘટતું કરવું પડે કરી અને લોકો પરેશાન ન થાય એવું 24 કલાક વીજળી રહે એવી ઘટતું કરે.